બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે ખેમાણા ટોલ પ્લાઝા પર વાહન ચાલકો અને ડ્રાઈવરોને રાહત આપવા માટે સેવા આયોજિત કરવામાં આવી હતી। આ અંતર્ગત તેમને ORSના પેકેટ અને ઠંડુ લીંબુ પાણી પૂરું પાડવામાં આવ્યું હતું। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ભારે તાપમાનમાં સતત મુસાફરી કરતા ડ્રાઈવરોને થાક અને ડિહાઇડ્રેશનથી બચાવવાનો હતો। ટોલ પ્લાઝા સ્ટાફ દ્વારા વાહન ચાલકોને રોકીને આ પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા પ્રાપ્ત થતાં ડ્રાઈવરોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ પહેલને આવકારી હતી। પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો થયો છે। આસપાસની સોસાયટીઓમાંથી આવતા ગટરના ગંદા પાણીને કારણે આ ઝેરી વેલ બેફામ રીતે ફેલાઈ રહી છે, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક રહીશોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે। નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગંદા પાણીનો આવરો સદંતર બંધ કરવાની માંગ ઉઠી છે। વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં આવેલી શિરડીનગર સોસાયટી અને અયોધ્યાનગર સોસાયટી વચ્ચેના 24 વર્ષ જૂના રસ્તા પર ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલના બાંધકામનો વિવાદ સામે આવ્યો છે। શિરડીનગર સોસાયટીના પ્રમુખની લિખિત રજૂઆત બાદ નગરપાલિકાએ અયોધ્યાનગર સોસાયટીના પ્રમુખને નોટિસ પાઠવીને દબાણ દૂર કરવા આદેશ કર્યો છે। જો નિયત સમયમાં દબાણ હટાવવામાં નહીં આવે તો પાલિકા તંત્ર જાતે જ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પારો 40 સેલ્સિયસથી ઉપર રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 24 મેથી 23 મે 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે। રાજકોટમાં 42.7 ડિગ્રી સાથે અસહ્ય બફારો થયો। છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે 24 મે સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ગાંધીનગરથી સુરત સુધીની સફર મુખ્યમંત્રીએ વંદે માતરમ ટ્રેનમાં કરી હતી, એટલે કે બપોરે 2 વાગ્યાની આસપાસ ગાંધીનગરથી વંદે માતરમ ટ્રેનમાં બેસી સુરત સુધીની સફર કરી હતી। વડાપ્રધાન મોદીની ઈંધણ બચાવવાની અપીલને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ હેલિકોપ્ટરના બદલે ટ્રેનમાં સફર કરી હતી। આ સમયે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા, એટલે કે બંને નેતાઓએ ગાંધીનગરથી સુરત સુધી ટ્રેનમાં મુસાફરી કરીને ઈંધણ બચાવવાનો સંદેશ આપ્યો હતો।